ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા તાલુકાના હરિનગર ગામની સીમમાં ગત રાત્રે રેડ કરી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગત રાત્રે વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે પ્રાંત અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાગરાના હરિનગરમાં રેડ કરી હતી. રેડના પગલે સ્થળ પર ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રએ માટીથી ભરેલી 2 ટ્રકો, માટી ભરવા માટે લાઇનમાં ઉભેલી અન્ય 2 ખાલી ટ્રકો તેમજ ગેરકાયદે ખોદકામ માટે વપરાતા 2 મોટા હિટાચી મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે અંધારાનો લાભ લઈને 2 ટ્રકો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહી હતી, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. સ્થળ પરથી તમામ મશીનરી અને વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે. ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રની આ કામગીરીથી પંથકના તમામ ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.